જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ સર્વ મિત્રોને. આજે આપણે જાણીશું શ્રાદ્ધ પક્ષમાં દૂધપાક કેમ ખવડાવવામાં આવે છે. ચાલો મિત્રો, વિડીયો આગળ જોતા પહેલાં અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. આ અમારી એક નમ્ર પ્રાર્થના છે. ભાદરવો મહિનો એટલે પિતૃ તર્પણના દિવસો. આ દિવસોમાં દૂધપાક, વડા, પૂરી ઘરમાં જ બને છે, જે થોડું કાગડાઓને જમાડવામાં આવે છે અને પછી ઘરમાં બધા જમે છે. આ દિવસોમાં દૂધપાક એ દરેક ઘરમાં બનતી વસ્તુ છે, પણ તેને આરોગવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શું ફાયદા છે એ જાણીએ. ભાદરવા પૂનમથી લઈને અમાસ સુધીના 16 દિવસોમાં મૂત્ર પિતૃઓના આત્માની શાંતિ માટે પ્રયાસો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સંતુષ્ટ આત્મા ફરીથી પ્રેત યોનિમાં પ્રવેશતો નથી અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. દાદીઓ પાસેથી સાંભળ્યું છે કે પિતૃઓનો આત્મા કાગડા સ્વરૂપે સંતુષ્ટિ માટે આવે છે, જેથી તેને દૂધપાક અને પૂરી ખવડાવવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર ભાદરવો એટલે પશુ અને પક્ષીઓમાં પ્રજનનનો મહિનો. અહીં પશુઓ અને પક્ષીઓ વચ્ચે બચ્ચાનો જન્મ આપે છે. આ સમયે માદા પક્ષીઓને પોષણની જરૂર હોય છે, પણ તે વિયાયેલા હોવાથી ખોરાકની શોધમાં જઈ ન શકે. એટલે આવા ભૂખ્યા અને અસંતુષ્ટ પક્ષીઓને ખવડાવીને આપણે પુણ્ય મેળવીએ. પીપળો અને વડલા એ વાતાવરણમાં મહત્તમ ઓક્સિજન પૂરું પાડે છે. પીપળા અને વડલાના બીજના વૃક્ષો બજારમાં વેચાતા નહીં મળે, પણ એવું જોવામાં આવ્યું છે કે કાગડાઓ આ વૃક્ષ પર બેસી ફળ ખાય, જેને વિષ્ટા કરે તેમાં આ વૃક્ષના અપચિત બીજ જમીનમાં ભળી જઈ નવા વૃક્ષો ઉગે છે. આથી કાગડાઓ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી જીવ છે, જેથી આપણે આ જીવોનો ઉપકાર ચૂકવવા તેમને દૂધપાક ખવડાવીએ છીએ. ફરી એકવાર યાદ કરાવું, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.